ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. જો આજે સેટરડે છે અને મારે ને મીશુને રજા છે કા, એટલે સવારે ઉઠીને ચા નાસ્તો કર્યો ને ત્યાં મારે મેસેજ આવ્યો ઓલા કારના ડીલરનો કે તમારી કાર આવી ગઈ છે અને 21 તારીખે રેડી થઈ જશે લઈ જવા માટે. એટલે હું ત્યાં જાઉં છું મળવા, કારણ કે મારે થોડુંક રજિસ્ટ્રેશનની વાત કરવાની જ, ઇન્સ્યોરન્સની વાત કરવાની જ, પછી ઓલી નંબર પ્લેટ મિસ્ત્રી નામની છે એ કરવાની જ. ન કરી પછી છે ને ઓલી સાદી નાખી દેશે ને કહેશે કીધા વગરની, અને વિન્ડો ટિન્ટ ને કલર કોટિંગ ને બધી વાત કરવા જવાની જ. એટલે મીશુ અને મીશુને આવું છે, કારણ કે એ થોડુંક ઓલા લોકોને ના ખબર પડે ને તો મિસ્ત્રી સમજાવશે સરખું કા. મિસ્ત્રી નોલેજ બધું કા હે ને, એને બધે આવું જ હોય મારી સાથે કે મયુરી સાથે કે જ્યાં જતા હોય ને બધા, એટલે બેસી જાય. પહેલાં તો પાછળ બેસતી, હવે આગળની સીટમાં બેસે છે, કારણ કે આમાં એવું હોય કે એના પગ છે ને નીચે અડી જવા જોઈએ. અહીંયા છે ને એ વળવું જોઈએ સીટમાં છે, અને આ બેલ્ટ છે ને ગળા પાસે ના હોવો જોઈએ, આમ શોલ્ડર ઉપર હોવો જોઈએ, એટલે તો ત્યારે એ આગળ બેસી શકે. નકર પછી પાછળ બેસવું પડે. ઓલું એની જો આ બૂસ્ટર સીટ છે પાછળ, એની ઉપર બેસવું પડે. એટલે હવે મોટી થઈ ગઈ મીશુ કા. ક્યાંક દૂર જાતા હોય ને તો હું બેસું ત્યાં, કે મમ્મી ભેગા ક્યાંક જાતા હોય તો હું પાછળ બેસું. ચાલો તો અમે જઈ આવીએ. બાય બાય. તો અમે જઈ આવ્યા હવે, અને એને કીધું 21 તારીખે રેડી હશે. મેં એને રિક્વેસ્ટ કરી કે 19 તારીખે થઈ જાય ને તો કરી દો ને, કારણ કે તે દી રક્ષાબંધન છે ને, એટલે એને ટ્રાય તો કરી, પણ પૂછ્યું બધે, પણ એમાં વિન્ડો ટિન્ટ ને બધું કરવાનું નહીં કે 22 જ થશે 21. મેં કીધું કાંઈ વાંધો નહીં તો, કારણ કે મારે બીજી કાર છે ને એનો રજિસ્ટ્રેશન પૂરું થવા આવ્યું. જો ઓલી કાર આવી જાય ને તો એનું રિન્યુ ના કરાવવું પડે, પણ જો મયુરીનું કારનું મને યાદ આવ્યું કે એનું રજિસ્ટ્રેશન હમણાં પૂરું થવાનું હતું, ચેક કર્યું ને તો એનું રજિસ્ટ્રેશન નથી અત્યારે, એટલે અત્યારે એને કાર રોડ ઉપર પાર્ક કરી છે, તો એ અત્યારે ડ્રાઈવેમાં લઈ લઉં. મીશુ જો તાર મોઢા જેવડા ચશ્મા છે હે મમ્મીના છેટલા. હા ને આજે શું છે પાછું? ગરબા ને જવાનું જ ને? હા જાય જ ને, હરક પદુડી છે મમ્મી જેવી. મને ખબર હતું કાલે. હું આવવાનો છું. બધા આવવાના એટલે મેં તો ના આવતો. તો અમે મારા રાસ ના લેવા હોય ખોટું શું આવું? ચા પીવા. ચા પીવા તો આજે કઈ નથી કેટરિંગ કિશન નું, તો બધા ભેગું બેસવા. ચાલો હવે અંદર જઈએ. મીશુ. હા. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. હું બસ જો ઉઠી અને ચા મૂકી, કુશલને પીવી છે એટલે બેયની સાથે મૂકી. કે શું કરો છો? આ સુગંધવાળી કેન્ડલ, એટલે ઘરમાં હું આ ઓલું વાગવા માંડે ને સુગંધ, એમાં તો ક્યાં વાંધો છે. આ જો સ્મોક થઈ, આપણે ફાયર એલાર્મ એક જ વાર વાગ્યું હતું ત્યારે ઓલા કંઈક મારો ફોન ચાલુ હતો ઇન્ડિયા ગેમ, તો ચીમની ચાલુ કરીને તો અવાજ ના આવે એ લોકોને, ને હું થેપલા બનાવતી હતી, રસોઈનું મોડું થતું, ત્યારે અચાનક માંડ્યું વાગવા, તો મિશ્રી તો રોવે. કાંઈ ના હોય, મેં કીધું બધા ડોર ખોલ નાખ આગળ પાછળ, બીજું શું હોય. થેપલા ને એવું કરે ને ત્યારે વાગવા માંડે, પણ આમ કઈ રેગ્યુલર ના વાગે. તમે ચીમની ચાલુ રાખો ને તો કોઈ દિવસ વાગ્યું નથી. આ તો મારે તે દિવસે ફોન ચાલુ હતો ને તે સંભળાય નહીં એવું હતું, એટલા માટે. શું હમણાં બે શું કરતા હતા? હું ઈઠી ત્યારે મિશ્રી તો રોતી હતી એકદમ.
મિશ્રીન પગ અને હાથ બે બાંધી દીધા હતા સેલો ટેપથી. આ એમ કરીને કા અને મિશ્રી રોવે મમ્મા મમ્મા પાછું કુશલ બ્લેન્કેટ માથે નાખી દે એટલે આમ દેખાય નહીં પણ હું આવી તો મેં કહ્યું પાછું. એ કેવું કાઢવામાં કેવું ખેંચાય રૂવાટી તો હોય ને હવે એમ તો થોડી ઘણી એ નહીં હે? એટલે રોતી હતી બહુ. આજે જો ઓલું બોર્ડનું કરવાનું છે, હમણાં ટાઈમ ટેબલ કરી દઉં સેટ એટલે નેક્સ્ટ વીકથી બેન ચાલુ કા ફોલો કરવાનું કમ્પલસરી કરશે તો કેમ કરીશ ને તા ક્યાંય નહીં જાય. આજે ઉમેશ બારોટ છે ને ગરબા હા એના કોઈ દી હું નથી ગયો એનામાં. એને છે ને લાસ્ટ યર હતી બોલીવુડ નાઇટ તો હું ને મિશ્રી ગયા હતા ખબર અહીંયા આપણા ઘરથી નજીક તું મોલે મિશ્રીને તેડવા આવ્યો હતો પછી. અને આ વખત એને બોલીવુડ નાઇટના બદલે ડાયરો રાખ્યો હતો. ડાયરો જ્યારે પૂરો થાય ને ત્યારે 1 કલાક બોલીવુડ સોંગ ગાય એવી રીતે. પણ જે લોકો કાલે ગયા હતા ને ડાયરોમાં એ બધા કહેતા હતા બહુ મજા આવી ને બધા ઓલા ગાંધી બાપુ નોટ ઉડાડતા હતા. એક જણો આવીને ડોલર ઉડાડી ગયો પછી એના પછી બધા ડોલર વાળા જ આવ્યા, ડોલર જ ઉડાડ્યા બધા. સારું સારું. એટલે સક્સેસ એના જાય છે, બધી ઇવેન્ટ સક્સેસ જાય છે ઉમેશ બારોટની. ગરબામાં તો એટલી ભીડ હશે જોજે, એનામાં તો બહુ બધા જાય. કાલે છે કોઈના? કાલે છે પણ એ ચેરિટી ઇવેન્ટ કરી નાખી પૂજા કરીને કોઈ. એટલે ઈ તો હવે તો આનામાં હોય જ ફૂલ હશે. એટલે ઓલાને ટિકિટ ના વેચાણી કોઈ છે નવી તો એનામાં ટિકિટ વેચાણી નહીં ને તો ઓલા લોકોએ એમને ચેરિટી ઇવેન્ટ કરી નાખી ફ્રી કે એ બાને થોડાક 200-250 કંઈક થાય તો ખરી ફ્રી ના લીધે એમ. સારું બીજું શું. ચાલો ચા નાસ્તો કરી લઈ. મારે તો બ્રેકફાસ્ટ. તમારે કઈ ખાવું છે? સવાર ખાખરો જ ખાધો, હવે જોઈ લઈ કઈ ખાવું. હા આને કઈક કરી દઈએ. હા તો વાંધો નહીં ચાલો. કુશલ જો એના બારે વિડીયો કોલમાં વાત કરે છે બાઓ ઉપાડે એટલે કા મમ્મી કઈ રોજ બા પાસે ફોન છે પણ એ આવો નહીં હોય એમાં ઓલું ના હોય ને વિડીયો કોલ ના થાય વોઇસ કોલ થાય એવો છે બા પાસે. દાદી એમ ભાઈ બા જ કઈ ને આપણે તો દાદી એમ. ક્યાં ગયા? આવ્યા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવું છે ને ઓસ્ટ્રેલિયા? હા લઈને જા બેટા. તમારે મોઢું નથી દેખાતું આ બા. વિડીયો કોલ છે બા એટલે હા હવે દેખાણા. 32 નથી પહેરી લાગતી. નાખી લઈ જા તો બેંકમાં મોઢે લઈ આવજે એમાં ઈ કે બેગમાં લઈ જા. બેગમાં શું કામ હે? સીટ ઓલા તમારું મોઢું નથી દેખાતું બા, થોડાક ઊંધા બેસો ને ઓલી સાઈડ પ્રકાશમાં. હા હવે દેખાણું. હા હવે દેખાણા જો. તમે વિડીયો જોવો જ કે નહીં અમારા? રોજ જોઉં પપ્પા રોજ મને બતાવે અને મા દીકરો બે જમીન બેઠા હોય સોફા ઉપર. પછી કેમાં મોબાઈલમાં જોવો કે ટીવીમાં? મોબાઈલમાં. હા પપ્પા જોઈ લે પછી મને દે. પછી બા જોઈ લઈએ. રોજ મા દીકરો બેઠા હોય સોફા ઉપર. બા આજના બ્લોગ જોજો તમે. કેદી આવું પાછું? આજે એને તો આવું જ હોય ઇન્ડિયા, એને તો આવું જ છે કા. કેદી આવું? આજે એને નાતાલની રજા પડે એટલે એને તો કેવાય કાલો ઇન્ડિયા જાય એમ કા. તમારો આજે વિડીયો આવશે બાય ઓલા આજના તમે જોશો ને એ વિડીયો આજનો તો મયુરી તમારું રેકોર્ડ કરે છે અત્યારે એટલે તમે આવશો વિડીયોમાં. કાઈ વાંધો નહીં, સારા જ છો સારા દેખાવજો. અમાર બા છે ને અપ ટુ ડેટ હોય, એને સાડીમાં પીન ભરાવેલી હોય ને વાળ ઓડેલા હોય મસ્ત.
હા બસ એટલે કહે છે બા. આખું મોટું દેખાડો, આમાં હાથ દૂર રાખો. કેમ દેખાડું? હા બસ હા દેખાણું બા. બસ આમ જ રાખો. નકર આમ ફરી જાવ નકર. ના બસ બરાબર છે. શું ગમે વિડીયોમાં? અમારા વિડીયોમાં શું ગમે તમને? બધું ગમે, તમારી વાતો ને તમે આનંદથી રહ્યો ઈ બહુ આનંદ આવે છે. હે? જો કેવા ખુશ થાય. નવા બધું બાજુ ખાવ છો, પીઓ છો ને વાહ. બહાર જાવ છો, બધું મજા આવે અમને. તો કરતા રહી ને વિડીયો. તમે ખુશી તો અમે ખુશી. એમ ને? હા હા, બહુ આનંદ આવે છે. રોજ જોઈ છીએ હમણાં તો. હા અઠવાડિયું છે ખબર પડી, અઠવાડિયું છે રોજ જોઉં તો. તો પેલા જૂના હતા ને એ એ જોઈ લેજો પાછા. આપણે પપ્પા કેટલા બતાવશે તો. પપ્પા એ બહુ મને ખબર નહોતી. એક દી પપ્પા જોતા તો મને ખબર પડી ગઈ, એટલે હવે રોજ જોઉં છું. બાને એન્ડ્રોઈડ મોબાઈલ લઈ દેવો પડશે હવે. પણ આવડે નહીં ઓલું ટચ સ્ક્રીન વાળા. ગરબામાં જવાના છો અમે. આજ તમારે કેટલી રક્ષાબંધન? આજ તમારે કેટલા વાગ્યા? અત્યારે 3:30 વાગ્યા બપોરના. રક્ષાબંધન કેદી છે? અમારે સોમવારે જ છે. પરમદી. હા રજા લીધી છે કુશલે. મને હા, મારે અને અમારા રક્ષાબંધન ના. અને નવી ગાડી આવવાની જ બસ. રક્ષાબંધન નો આશીર્વાદ ને નવી ગાડી ને અમારા આશીર્વાદ છે તમને. એ મજાના ફેરવે. હા જો કેવા ખુશ થાય. બાને અહીંયા આવવાનું જ ન થયું કા. એના ઓલું શું કહેવાય હેલ્થ ના લીધે. બાકી લઈ આવ્યા હતા એકવાર અહીંયા. પાસપોર્ટ ના આવ્યો કા? તો તમે જોઈ જાતે. પાસપોર્ટ ના આવ્યો ને ઓલો આંગળી ને બધું શું પ્રિન્ટ ને કઈ એવું કઈક હતું કે શું હતું? કઈક રીઝન તો હતું, મને એક્ઝેક્ટ નથી ખબર. તો ભાઈ જવા છે પણ કાંઈ થયું નહીં. એવું છે? 2-3 સેકન્ડ થઈ ગયો પણ કાંઈ થયું નહીં. કઈ વાંધો નહીં, હવે અમે આવશું તો બીજું શું. હા, તમે આવો. ગમે તે કે ઈ કે ક્યાંય ન લઈ જાય તો ગુગલ તો બાપુજી ને બાને લઈ જાવ તો બાપુજી બિચારા બીમાર પડ્યા. હવે ઈ કે બાને લઈ જવા તો બાને ન કાંઈ થયું. હા જો મિશ્રી બેન વિડીયોમાં કેવું કરતા હોય. બોલે છે ને તમે આમ ફોનમાં ના બોલતી હોય પણ વિડીયોમાં બોલતી હોય કા. સિરિયલમાં નાવા જાશો? સ્વિમિંગમાં નવા જાચો એમ પૂછે છે. હા સ્વિમિંગમાં નાવા જાઉં. મિશ્રી ને કેવા રમાડતા હો બા ને બાપુજી બે. ત્યારે બાપુજી ની તબિયત બહુ મસ્ત હતી ને. મિશ્રી નાની હતી ત્યારે કેવા બાપુજી બહુ રમાડતા રમાડતા, રૂમમાં. કા? હા એના રૂમમાં જ જાતી, બીજે ક્યાંય ના જાય. બાપુજી તો પછી એવા બી છે તો માંદા થયા પછી તો એ આવી ધોળો મિશ્રી આવી ધોળો મિશ્રી આવી. એનો વિડીયો ઉતાર્યો છે. બાપુજી કેમ કે એને ઉતાર્યું છે સાવરને. હા મિશ્રી બોલતી હોય એવું ને. હા, હા. ત્યારે વોકરમાં બેસાડતા ને તો બા ને એના રૂમમાં જ જતી. બીમાર થઈ ગયા પછી હળી મૂકીને ઉપર ચડતી ઓલો હા. છે ને એના ઉપર હા એટલે બીતા આ એક્ટિવ હતી ઓમ. આવી. ઓમ કઈ કચકચ નતું પણ એક્ટિવ હતી. આમ રોવે કે એવું કઈ નહીં. હા, કડિયારી નથી હા. ગમે એમાંથી રમે. ચંચળ હતી એમ. તો નીચે લઈ દોડે દોડ બહુ કરતી. બે ત્રણ વાર નીચે લઈ ગઈ તો મને ફૂંકવાય ના દે. પછી બાપા આપણે હવે નથી લઈ જાવી. ક્યાંક પડી જાય સ્વિમિંગ પુલમાં તો કા એના કરતા ના લઈ જાવી સારી. હા એને આવવાની બેગ ભરતી હતી ને મને કે બા ને નીચે લઈ જાવ. નીચે લઈ ગઈ તો કે મને પકડવા ના દે. વાંચી વાં ભાગે. એક તો પાછી બધી ગાડીઓ આવતી હોય પાર્કિંગમાં તો. હા, એને બા કહું ને મયુરીને આવવાની ને હતી ને હા એ તો ભરતી હતી તો કાંઈ મને ક્યાં ને તમે ઘડીક બા નીચે લઈ જાવ ને. નીચે તો લઈ ગઈ પણ પકડવા ના દે. બાજુની બહુ ને કીધું આને મને તેડીને મૂકી જાને લીફ્ટમાં. ત્યારે તો 1 વર્ષની હતી ને પણ હાલતા શીખી ગઈ હતી વહેલી. 10-11 મહિનાની હતી ને તે એવી મંડી હતી હાલવા. એટલે
વાંધો નહીં બા, ચાલો હવે અમે હે? તૈયાર થઈ, સાંજે જવાનું છે અમારે. અને જમીન પછી ઇન્ડિયા વાત કરી તમે જેમ જોયું એમ બા અને મમ્મી સાથે. અને હવે પછી આ ચણિયા ચોળીને તૈયારી કરતા હતા. આજે ગરબામાં જવું છે ને એટલા માટે. કેમ હું મિશ્રી ખોટું કંઈક કરીશ મેં. તું કેમ આ ઇયરમફ પહેરીને જ રાખસ? આ $120 નું. જાને હવે ઈ એના ચણિયા ચોળી તૈયાર કરે જ મિશ્રી. પછી આ 120 નું. હા હાલો હજી મારે કરવાનું જ. મેં આ બેગ નીચે ઉતારીને રાખી છે બધી ચણિયા ચોળીની જ છે. તો પછી નવરાત્રી પૂરી થાય એટલે પછી બધું ઉપર ચડાવી દઈ સરખા ધોઈને. ત્યાં સુધી નીચે જ રાખી દો બેગ. શું કરવું તારે? આમ શાંતિ નથી જોવા. શું કરવું છે? આ નક્કી નહીં આ પહેરીશ કે નહીં. ખંજવાળ આવે તો નહીં પહેરું તો. એકાઈ ખંજવાળ આવે ને એવા ઇન્ડિયાથી કોઈ મોકલતું જ નથી. બધાને ખબર છે મિશ્રીને સોફ્ટ મટીરિયલ જોતું હોય. પોમ ને બનાવ્યા. હા જો ઓલા કલરફુલ પેપર હોય ને એમાંથી. મન મરી ગયું શું મળી ગયું? કલરફુલ પેપર. હા બ્લોગમાં કીધું હતું ને. આ એના તો મળતા ને એ મેં રાખ્યા હોય ને સરખું જગ્યાએ એટલે ના મળી. ના મળી ગયા ને ટીવી નીચે હતું. એવું અહીંયા જ રાખ્યું તું અમુક સ્ટેશનરી લ્યો કર્યું એવું. હા. તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય. બાય.